કેમ છો મારું ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો મોર્નિંગમાં વાગી ગયા છે અત્યારે 9 અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની અંદર. તો જો જે લોકો નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જૂના હોય એ લાઈક કરી દેજો. તો બ્લોગની શરૂઆત કરી આપણે મહાદેવની પૂજાથી. वो आ गया, देखो देखो वो आ गया। ગાઈસ હું આવી ગયો છું મહાદેવની પૂજા કરવા માટે અને અહીંયા છે આપણા મહાદેવ. તો મસ્ત મજાના મહાદેવની પૂજા કરી લઈએ. મસ્ત મજાના પૂજા પાઠ થઈ ગયા છે ગાઈસ. અને હવે આવી ગયા છે આપણે રસોડામાં નાસ્તો કરવા માટે. તો ગાઈસ મોર્નિંગમાં આપણે આવી ગયો છે અત્યારે બટેટા પૌવા. એમાં નાખી દઈએ થોડુંક લીંબુ, છે નાખીએ થોડીક સેવ. વાવ, એ થોડીક પાપડી. વાહ ભાઈ વાહ. ગાઈસ આ પૂનમને તો ફરાળ છે, એ ફરાળ કરે છે. હા, તો એને આ શું બનાવ્યું છે? કતરી, બટેટાની કતરી. અને મારે બટેટા પૌવા. A few moments later. તો ગાઈસ ફરી એકવાર આપણે આવી ગયા છે દુકાનમાં અને અત્યારે વાગી ગયા છે 11:15. લાઇટ આવી ગઈ છે. તો હવે આપણે છે ને લીસા લાડવા બનાવવા માટે બેસવાનું છે. તો ફટાફટ આપણું આ બિગેસ્ટ કિચનનું કામ પૂરું કરીએ, પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફરી એકવાર આપણે લીસા લાડવા બનાવવા માટે બેસવાનું છે ને એ લીસા લાડવા આપણી દુકાનના આપણા ફેમસ છે. આપણે 365 ડેની ચેલેન્જ લીધી છે કે મહાદેવની પૂજા ડેઇલી સવારે 9 વાગે શોર્ટ વિડીયો અપલોડ થઈ જશે. એની આપણે 100 દિવસ પૂરા કર્યા છે, 100 ડે કમ્પ્લીટ કર્યા છે. તો તમારા બધાનો સપોર્ટ ખૂબ બધો મળી રહ્યો છે. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી આ ચેનલ ઉપર એક સરસ મજાની ચેલેન્જ વિડીયો આવવાનો છે. એ ચેલેન્જ છે 24 કલાક ઇન કાર. આપણી વેગેનર ગાડીની અંદર આપણે 24 કલાક રહેવાનું છે. ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેસવાનું, સુવાનું બધું જ આપણે વેગેનર ગાડીની અંદર કરવાનું. એક સેકન્ડે આપણે પગ બહાર નથી મૂકવાનો. એવી એક ચેલેન્જ હું લઈને આવવાનો છું. તો એ ચેલેન્જ તમારે જોવી હોય તો કમેન્ટ કરી દો. કેવી રીતે વાગ્યું? દરવાજા પાસે વાગ્યું? એ કઈ જગ્યાએ? તો તું ક્યાં ગયો તો અત્યારે? દાદા હારે ગયો તો? ભગવાન દાદાએ ગયો તો તું? ભગવાન દાદાએ નાનું બચ્ચું હતું ને એને વાગ્યું. એને શું વાગ્યું? દરવાજો વાગ્યો? હે, હાલો આપણે જોવા જઈએ. હાલો. તો ગાઈસ વિરાંશ દાદા અને બા ભગવાન દાદાએ ગયા હતા. વિરાંશે આ કીધું કે ત્યાં એક નાનું એવું ગલુડિયું હતું ને એને વાગ્યું છે. તો એ જોઈને આવ્યો એટલે અહીંયા કે છે બધાને. ભાઈ સમય થઈ ગયો છે મોરિયનભાઈને લેવા જવાનો. તો મોડું થઈ ગયું છે ભાઈ, ખ્યાલ જ ન રહ્યો. તો ચાલો મોરિયનને લઈ આવીએ. વિરાંશને મારી સાથે આવવું છે. હારો થઈ જ જાય. હું ઉપર રૂમમાં હતો ને તો કહેવા આવ્યો કે મોરિયનભાઈને લેવા જવાનો. ગલું આવ્યા જો. ઓ ભાઈ સાહેબ, A few moments later. ઘરે આવી ગયા મોરિયનભાઈ. 2 hours later. વાગી ગયો છે 1:30. 1:30 થઈ ગઈ છે અને આપણે આવી ગયા છે લીસા લાડવા બનાવવા માટે અને બધી જ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મિત્રો આ લોટ છે આપણા ફેમસ લીસા લાડવા બનાવવા માટેનો. અને મિત્રો અહીંયા તેલ ગરમ થઈ રહ્યું છે. તો આ રીતે કંઈક આપણા લીસા લાડવા બનીને તૈયાર થશે. કામ શરૂ થઈ ગયું છે, તમે મારી પાછળ જોઈ શકો છો. તો સરસ મજાનું કામ ચાલુ કરી દીધું છે. અને હવે પછી આપણે આની પછી નેક્સ્ટ કામ લાડવા વાળવાનું છે. લાડવા કમ્પ્લીટ થઈ જાય પછી મોરિયનની ટ્યુશનમાં મૂકવા જવાનો છે. તો આ રીતે કંઈક કામ કરવા માટે બેસી ગયો છું અને આ કામ થતાં હજી 1 કલાક થશે. તો મળીએ આપણે 1 કલાક પછી. 2 very boring minutes later. મિત્રો કામ કરતાં કરતાં પછી લાઇટ વહી ગઈ છે. ભાઈ ઉપાધિના પાર નથી ભાઈ. સરસ મજાનું કામ ચાલતું હતું એમાં પછી લાઇટ વહી ગઈ. A few moments later. ભાઈ હવે મોરિયનને ટ્યુશનમાં મૂકવા જવાનો સમય થઈ ગયો છે ને 3 વાગી ગયા છે ગાઈસ. આપણે આ લીસા લાડવાનું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈસ. રેડી ફોર રાઈડ. ચાર્જિંગ ઓફ. 100% ફૂલ ચાર્જ. તો ગાઈસ આપણે ટ્રીપ 0 કરી દીધી છે ને 100% ચાર્જિંગ છે. મોરિયનભાઈ આવી ગયા છે. કેતન રાવલ રેડ્યા છે જોવો.
પૂછ્યું કેતન હાલ લે હું આજ સાંજે આવવાનો છું તો ભાઈ કેતનભાઈની ગાડી સ્લીપ ખાઈ ગઈ છે અને ભાઈ આ બાજુ બંસીભાઈ આવી ગયા છે ગોપાલભાઈ બંસી હે મિત્રો હું ને મોરિયન નીકળી ગયા છે ટ્યુશનમાં જવા માટે ટ્યુશનમાં બાય બાય મોરિયા બાય બાય તો મિત્રો ફ્રૂટ લેવા માટે બજારમાં જવું પડશે તો પહેલાં છે ને ફ્રૂટ લઈ આવું બજારમાં જઈને જમરૂખ મળી ગયા છે લાલ જમરૂખ છે બતાવું તમને તમે ચાલુ રાખો બહુ પાકેલા ન નાખતા બહુ પાકેલા નહીં આવા લાલ જમરૂખ આપણે લઈએ છીએ અત્યારે જમરૂખ ને બહુ ગયા છે 500 લેવા હતા પણ આ ભાઈ 1.5 કિલો આપી દીધા બરોબર જો સારા હશે તો ઠીક છે બગડેલા હશે તો આપણે પાછા દેવા આવશું એને ગાઈસ જમરૂખ લઈ લીધા છે અને હવે ઘરે જવા નીકળી ગયો છું 12 કિલોમીટર ચાલીને 85 ની રેન્જ થઈ ગઈ ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે જો ભાઈ ફરી એકવાર બેક ટુ વર્ક પાછું આ કામ ચાલુ કરી દઈએ આપણે આની અંદર આપણે લીસા લાડવાની ચાસણી નાખશું કામ શરૂ થઈ ગયું છે લીસા લાડવાનું જો અહીંયા છે ને આપણે ચાસણી મૂકી દીધી છે આ ચાસણી બનીને હમણાં તૈયાર થશે એટલે આપણે લીસા લાડવામાં નાખશું એ પહેલાં અહીંયા જે આપણે બેસનને ફ્રાય કર્યો ને એ અહીંયા દળાઈ રહ્યું છે હમણાં તો આવી રીતે કંઈક લીસા લાડવા બનતા હોય છે બ્લોગમાં બિના રહેજો જો બ્લોગ જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો A few moments later. બપોરનું જમવાનું આજે 2-3 દિવસથી જમરૂખ ખાવાનું બહુ ઈચ્છા હતી ગાઈસ મસ્ત મજાની બટેટાની ભેળ મમ્મી બનાવે ને ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ અત્યારે બપોરે જમવાનો હતો ને તો ભૂખ લાગી છે આ ભેળ બનાવી છે મમ્મીએ A few minutes later. મિત્રો મોરિયનને લેવા જવાનો સમય થઈ ગયો છે ગાઈઝ મોરિયન ઇઝ હિયર આવો આવો મોરિયન ભાઈ કેમ છો તમે મજામાં તો આજનો દિવસનું શેડ્યુલ બહુ એટલે બહુ હેવી અને ટાઈટ શેડ્યુલ હતું દુકાને બહુ બધું કામ હતું અને તબિયત પણ બહુ ખરાબ હતી મિત્રો અત્યાર સુધી દુકાનનું કામ કર્યું થોડું ઘણું છે ને મોબાઈલમાં એડિટિંગ પણ બાકી હતું તો હવે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો તો મિત્રો આપણી ચેનલ ઉપર છે ને બહુ બધા અનસબસ્ક્રાઈબર લોકોના વ્યૂ બહુ આવે છે જે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા પણ વ્લોગ જોવે છે તો પ્લીઝ દોસ્તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને પછી વ્લોગ જોજો અને મિત્રો તમારો બધાનો સાથ સહકાર અને સપોર્ટ ખૂબ મળી રહ્યો છે આવો જ સાથ સહકાર અને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સપોર્ટ કરજો જે લોકો નવા વ્યુઅર્સ આવ્યો હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે જો તમને આ વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો બાય બાય